કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી, બરાબર છે? ઈ કહી નથી શકતા કે આજે આ બધું પતી ગયું, ઈ અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે શરૂ, બરાબર? નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું. હમણાં થોડાક સમયથી તમને પણ ખ્યાલ જ હશે કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે મિત્રો, જયરાજસિંહ જાડેજા દ્વારા ગોંડલમાં એક જાહેર સભા યોજવામાં આવી હતી. ત્યારે ગોંડલમાં આ સભાનો અંત અને આ વિવાદનો પણ અંત કરી દેવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો, જયરાજસિંહ જાડેજા દ્વારા પણ અમુક એવા સમાજના લોકોને ચેલેન્જ આપવામાં આવી હતી. ત્યારે મિત્રો, અમે પદ્મનીબા વાળા મહિલા અગ્રણી અને કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ, ત્યારે એ પણ હવે જયરાજસિંહ જાડેજાને ટકોર અને ચેલેન્જ આપતા જણાવે છે કે ભાઈ, સમાજ કોઈનો એકનો હોતો નથી અને સમાજ સર્વસ્વ સમાજ હોય છે, જે બધાને અનુકૂળ આવે અને બધા સમાજ સાથે મળી અને જે ડિસિઝન લે તે જ એક ડિસિઝન સાચું હોય છે. કોઈ એકલો વ્યક્તિ કોઈ ડિસિઝન લઈ શકતો નથી અને પરસોત્તમ રૂપાલા સાહેબને માફ કરવામાં તો આવશે નહીં અને આવશે નહીં, એવું પદ્મનીબા વાળા દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે. જો રૂપિયા હોય, ઈ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી, બરાબર છે? ઈ કહી નથી શકતા કે આજે આ બધું પતી ગયું, ઈ અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે શરૂ, બરાબર? આ ક્ષત્રિયનું નામ લીધું છે ઈ લોકોએ, તો આજે ઈ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને, ઈ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ, તો ઈ લોકો કાલથી એની પાસે સી નો લગાડે, બરાબર? સી તો નો જોવું જોઈએ. અત્યારે ક્ષત્રિયનો દીકરો હોય ને, ઈ ગમે એમ હોય ને, તો બીજા સમાજના ભાઈઓ મારા પક્ષે આવ્યા છે, તો આ બધા સી કહેવાને લાયક નથી, બરાબર? એટલે એની જ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે કે કોઈના બાપ થવાની કોશિશ નહીં કરવાની. ક્ષત્રિય સમાજનો કોઈ એક વ્યક્તિ કેમ નિર્ણય લઈ શકે? અને બીજી વાત કે બાપુશ્રી, આપણે ગદેસર, હું નામ નહીં લઉં, મારા વડીલશ્રી છે, ત્યાં પણ આપણે રૂપાલા ભાઈએ ઓમ બે હાથ ને બે પગ ને ચાર માથા જોને ભાઈ, તને માફી તો નહીં જ નહીં, બરાબર? રદ થશે અને રદ કરવાની છે. હવે હું સરકાર સામે હું પડું છું કે બીજેપી પાર્ટી, હું ખુદ એક હિન્દુ ધર્મ તરીકે અને સેવા તરીકે આવી હતી, પણ આ તો રાજકારણ ગંદુ છે, ગંદુ, બરાબર? આમાં સાચા વ્યક્તિને ન્યાય ન મળે તો આ બધી પાર્ટીઓ શું કામની? સાલાવ ખોટા માણસો રાજકારણમાં પડેલા છે, તો આ બહેનો દીકરીઓની જો કોઈ પણ આપણું તો મિત્રો, વિડીયો જોયો ને, આ હતા પદ્મનીબા વાળા. તો ખરેખર મિત્રો, એ ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના વિવાદમાં એ દિવસે ને દિવસે વેગ પકડી રહ્યા છે. તો હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ક્ષત્રિય સમાજની મહિલાઓએ બીડું ચાલ્યું છે. અને જયરાજસિંહ જાડેજા દ્વારા જે ગોંડલમાં સભા કરવામાં આવી, તે સમાધાન કોઈ એકથી સમાધાન ન થાય, કોઈ સમાજનો ઠેકો લીધેલો નથી. કોઈ સમાજ સર્વસ્વ નક્કી કરે અને સર્વ સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ બધું નક્કી કરે અને પછી જે ડિસિઝન લેવામાં આવે તે સરકાર અને આપણે માન્ય રહે. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.